श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 112। अब श्री गोसाई जी को सेवक एक चोर दिल्ली में रहतो तिनकी वार्ता को भाव कहते हैं। भाव प्रकाश ये तामस भक्त है। हरिराय जी भाव प्रकाश करे छे, ये तामस भक्त है। लीला में इनको नाम तुरंगा गोप है। जेम पेलो बोलो व्रजवासी वार्ता गई ने એ પણ ગોપ હતો। ગોલોકમાં અનેક ગાયો છે। એ ગાયોને ચરાવવા વાળા ગોપનું વર્ણન ગર્ગ સંહિતામાં આવશે। ગાયોના રંગ પણ હશે, કેવા 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 રંગની ગાયો છે। ના ગોપનું જેટલા ગોપ છે ત્યાં લાકડી લઈને હિયો હિયો કરીને ગાયો ચરાવે છે ગોલોકમાં, એમનું પણ વર્ણન આવશે। એમાંથી આ બીજો એક ગોપ છે, તુરંગા નામ છે। सो मनसु खाते प्रगट्यो है, ताते उनके भावरूप है। હવે શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે। सो श्री गोसाई जी एक समय श्री गोकुल जी ते दिल्ली पधारे। तहाँ वैष्णवन की भेंट बहुत आई और एक वैष्णव अपनी बहू के गहना वस्त्र ल्याई के श्री गोसाई जी को कहो, जो महाराजा धीराज मैं आपके संग श्री गोकुल जी चली के तहाँ वास करूंगो। आ केवी धन्य ए पल हशे। आ प्रसंगનું नेत्र बंद કરીને अनुसंधान करवाथी खूब आनंद प्राप्त थशे। श्री गोकुल थी आप श्री गोसाईजी જ્યારે દિલ્હીમાં એકવાર પધાર્યા અને ત્યારે આ વૈષ્ણવ જે છે કે જે પોતાના ઘરેથી પોતાનું જે કંઈ પણ માયા મૂડી હતી એનું એક પોટલું બાંધી દીધું। એટલે કે જેટલા પણ દાગીના, સોનાની મોહરો, હીરા, એના જે પાસે બાપ દાદાઓનું ધન હતું એ બધું એણે પોતાના એક પોટલામાં બંધ કરી દીધું। અને હવે એને જે રટણ થયો છે મનમાં કે હવે મારે ગોકુલ જઈને ગોસાઈજીના શ્રી ગોકુલમાં જ વાસ કરવો છે। જ્યાં ગોસાઈજી ગોકુલમાં બિરાજે છે ત્યાં નજીકમાં મને પોસાય એવું ઘર લઈ લઈશ ને હું ત્યાં જ હવે કાયમ માટે જીવીશ ત્યાં સુધી ગોકુલમાં, અને દેહ છોડીશ તો એ ગોકુલમાં। કેવો સુંદર મનોરથ! કારણ કે ગોસાઈજી બિરાજતા હોય ત્યારે આ મનોરથ એનો આનંદ છે। સાત લાલનશ્રીઓ બિરાજતા હતા ત્યારે ગોકુલ જવાનો આનંદ હતો અને રહેવાનો, વાસ કરવાનો આનંદ હતો। એવી રીતે અત્યારે એવી રીતે મનમાં ભાવ રાખીને ન જવાય। અત્યારે જાઓ તો તમારે જેનો સંગ કરવો પડે છે એ સંગનાથી તમારે પ્રભાવિત થવું પડે છે। તમારો રસ, તમારો ભાવ એ સંગ ઉપર આધાર રાખે છે। તે વખતે સંગ સહજ હતો ગોકુલનાથજી ગુસાઈજીનો, બાળકોનો। यह गांठी धरो और लिवाई ले चलो। आनो भाव मैंने नहीं समझायो। आप यह गांठी धरो और लिवाई ले चलो એટલે એવું થઈ શકે કે આપ હવે આ હું ગોકુલ જ આવું છું કાયમ માટે બધું પતાઈને, આ તમે તમારી સાથે લઈ જાઓ ને પછી એવું બને કે ત્યાં આવીને હું લઈ લઈશ। આમાં છે ને સ્પષ્ટતા નથી કરી કે આ અમે ભેટમાં ધરી દીધું। કારણ કે ભેટ ધરે તો ચરણમાં ધરવી પડે એટલે એ સમર્પિત થઈ ગઈ કહેવાય। કે આ તો ભંડારીને આપી દે અને કહી દે કે હા આપી। આ છે ને એમાં કંઈ સમજાતું નથી પણ લીલા બહુ સુંદર છે આમાં। આપ યહ ગાંઠી ધરો ઓર લીવાઈ લે ચલો એટલે જાણે એ કંઈ થાપણ આપતા હોય ને, ઘણા વૈષ્ણવોને ખબર નથી હોતી કે આવું થાય કે ના થાય। કારણ કે પહેલી વખત વૈષ્ણવ થયા છે, ગુસાઈજીને જોયા, ગુસાઈજીએ કૃપા કરી શ્રી કૃષ્ણના રૂપે દર્શન આપી દીધા એટલે પછી એમને બીજું કંઈ વિચાર ના આવે કે કેવી રીતે વાત થાય, કે આવી રીતે થાપણ અપાય કે ના અપાય, કંઈ નહીં।
બસ એક આનંદમાં આવી ગયા. હવે તો ગોકુળ જ જવાનું, કાયમ માટે ગોકુળમાં સવાર પડશે એટલો આનંદ હૃદયમાં છે. આનંદ એટલે અતિરેક છે આનંદનો. એટલે આવી રીતે આપી દીધું. અને શું કીધું? આપ યહ ગાંઠી ધરો ઓર લીવાઈ લે ચલો. આની પહેલા શું કીધું ગોકુલનાથજી દર્શનમાં? કે ત્યાં વૈષ્ણવન કી ભેટ બહોત આવી. એટલે આપની સૃષ્ટિ દિલ્હીમાં જે હશે અને બહુ બધા દ્રવ્ય પાત્ર હશે, અને ગુસાઈજીના પધાર્યું જાણીને પોતપોતાના તરફથી પોતે બહુ ભેટ ધરી. એટલે ભેટનો પણ ખૂબ પધરાવવાનું થયું ત્યાં વૈષ્ણવોથી. સમજો આખી વાતને, બહુ બારીક છે આ, પણ ગુસાઈજીનો જે ભાવ પ્રગટ થયો છે આમાં, એટલે એટલો અદ્ભુત છે કે ગુસાઈજી પાસે આ ભેટો આવી એવી એક વાત કરી. બીજી વાત જે કરી એમાં, એક વૈષ્ણવ અપની બહુ કે ગહના, એની પત્નીના જેટલા ઘરેણા હોય, સોનાના જે પણ કંઈ હોય એ બધાય, અને એના વસ્ત્રો કિંમતી સોના ચાંદીના તારવાળી સાડીઓ હતી એ જમાનામાં, ये लावी श्री गुसाई जी ने કહ્યું કે જો મહારાજા ધીરાજ મેં આપકે સંગ श्री गोकुल जी चली के तहाँ वास करूंगो, आप यह गांठी धरो और લીવાઈ ले चलो. આનો અર્થ મને નથી ખબર પડી. तब श्री गुसाई जी यह वैष्णव सो कहे जो धरी जाओ. ગુસાઈજી તો સ્વભાવ છે આવો, જે બોલે હા. હમણે કાલે પ્રસંગ આવ્યો કે આપની સેવા કરવી છે, તો કે હા. પછી આપને ધરવામાં ખારું ખાટું બી થયું, કારણ કે બીજે દિવસે ખાધું તો ખબર, એ વખતે ધરીને ખાધું તો ખબર તો પડી કે આ તો ખાટું હતું, ખારું હતું. પછી બીજે દિવસે પૂછ્યું, હે કૃપાનાથ, કાલ ખાટું કે ખારું ના લાગ્યું? તો કૃપાનાથ કે તે લીધું ને પ્રસાદ? તો કે હા. બસ. એટલે એમ કે ના, વાંધો ના આવ્યો, આવા છે આપ. પણ જો ગોવર્ધનનાથજીને કંઈક આવ્યું ગાડું ઓળું, તો પછી આપ ખીજાઈ જાઓ છો. હવે હજુ આ છે ને, લીવાઈ લે ચલો, સોંપી દીધું ગુસાઈજીને. આવું સોંપાય? આવી રીતે જવાબદારીમાં ગુસાઈજીને નંખાય? એના માટે પોતાની વ્યવસ્થા કરવી જોઈએ. ભેટ આપવી છે તો ગુસાઈજીએ રાખી જ છે વ્યવસ્થા. તરત જ, જેમ કે જો આગળ કહ્યું કે આ ભેટ આવી, વૈષ્ણવોની ભેટ બહુ જ આવી, એ ભેટ તરત જ વ્યવસ્થા રૂપે આપે. એક આપનો જે રાખેલો હોય સેવક, એ બધી જ ભેટને ભેગી કરીને એને વ્યવસ્થિત રીતે કરી દે. એની હુંડી કરાવવાની હોય તે કરી આવે. એટલે એની પછી ચિંતા નહીં. પણ આ ભેટ નથી. આ કહે છે કે હું આવું છું, હો ગોકુલ આવું છું, લો આ બધું મારી બહુનું લઈને આવ્યા. એનો ભાવ એટલો બધો આવી ગયો ને ગોકુલનો, કે એ જવાબદારીનું પોટલું ગુસાઈજીના માથે પધરાઈ દીધું કે આ જવાબદારી તમારી, આ તમે ત્યાં લઈને ચાલજો, પછી ત્યાં મેળવી લઈશું. ખરેખર આ જ ભાવ છે, કેમ કે આ પ્રસંગ એવો છે. એટલે ઉત્સાહના અતિરેકમાં આવી જઈએ ને પેલા વૈષ્ણવે એની પત્નીના જે ઘરેણા હતા અને જે કિંમતી સુવર્ણના તારવાળી સાડીઓને બધા પોટલા હતા, આ બધું એણે તો ગુસાઈજીની સામે આવીને મૂકીને કહી દીધું. કદાચ એવું નહીં જાણતો હોય કે ગુસાઈજી સાથે કેવી રીતે આ બધી વાતો થાય, એમના ભંડારીને કે એમના સેવકને મળવું જોઈએ, એવું નહીં જાણતો હોય. એટલે કહી દીધું કે આપ યહ ગાંઠી ધરો ઓર લીવાઈ લે ચલો. તબ શ્રી ગુસાઈજી યહ વૈષ્ણવ સો કહે જો ધરી જાઓ. આ આપનો સ્વભાવ છે. તબ વહ વૈષ્ણવ ધરી ગયો, મૂકીને ગયો, સુવર્ણથી ઘરેણાનું પોટલું અને વસ્ત્રો. પાછે રાત્રિ કો એક ચોર આવ્યો. સો સગરી भेंट को द्रव्य कपड़ा बासन सब बांधी दूसरे के हाथ पठायो. હવે જુઓ, આ જે ભેટ આવેલી હતી ગુસાઈજીના ચરણોમાં, બહુ બધી ભેટ ગોકુલનાથજીએ દર્શન કરાયા આગળ, એ બધી ભેટ હવે અત્યારે કઈ પેલી ઊંડી કરાઈ નહોતી હજી. એટલે જે સેવક હતો એણે જાણ્યું કે જે કાયમની આ ભેટ બધું સમેટવાનું કામ કરે, અવેરવાનું કામ કરે, એણે બધી ભેટ લઈને શું કર્યું, એક પોટલું કરીને ત્યાં મૂકી દીધું. પછી બીજે દિવસે હવે આની ઊંડી કરાવવાની થશે તો કરાવી લઈશ. એટલે એ રીતે એણે હજી ભેટની ઊંડી કરાવી નહોતી અને ત્યાં રાખી મૂક્યું હતું. અને જે વાસણ ને કપડાં ને ઘણું બધું હતું. તો એ ચોરે ચતુરાઈપૂર્વક રાત્રિએ આવી અને જે જગ્યાએ મોટા રૂમમાં આ બધું રાખ્યું હતું એમાં ઉતર્યો. કેવી રીતે ખબર નથી, પણ ચોરનારની ચાર આંખ હોય એવી એક કહેવત છે. એટલે એવી રીતે સગવડ કરી ઉતરી ગયો. બીજા ચોરને બહાર ઊભો રાખ્યો અને અંદર જે ગુસાઈજીના ચરણમાં બહુ બધી ભેટ આવી હતી, રોકડી અને દાગીના અને વાસણો જે હતા કિંમતી સોના રૂપાના, જે બી હતા ભેટમાં આવેલા,
એ દ્રવ્ય કપડાં વાસણ બધું બાંધીને બીજાને હાથમાં આપીને એને બગાડી દીધો કે જા પહોંચી જા આપણા ઘરે. તા પાછે ધરોહર કી ગાંઠી ઉઠાઈ. શબ્દ બરાબર ધ્યાનથી સાંભળજો. ગોકુલનાથજી દર્શન કરાવે છે. તા પાછે ધરોહર કી ગાંઠી ઉઠાઈ. આ ધરોહર એટલે શું ખબર છે? ધરોહર એટલે શ્રી ગુસાઈજીને ચરણે ધરેલી ભેટ નહીં. ધરોહર એટલે કોઈને થાપણ તરીકે સાચવવા માટે આપે ને એ ધરોહર કહેવાય. ધરોહરનો અર્થ થાય થાપણ, કોઈએ થોડાક સમય માટે સાચવવા આપેલી વસ્તુ. હવે એને ઉઠાઈ. તમે વિચારજો કે ગુસાઈજી આડે પડખે છે બાજુના રૂમમાં, પેલા રૂમમાંથી આ પેલો બધું ઉઠાઈ રહ્યો છે. આપ ઈશ્વર છો, બધી ખબર છે, પણ આપની ભેટ લઈ જઈ રહ્યો છે, તો આપ શું ભાવ રાખો છો? લઈ જવા દો, આ ભાવ રાખો છો. એટલે શું કર્યું? મૌન રહ્યા. એને એમ ના કીધું કે હે ઉભો રે, હે સેવકો જલ્દી આવો, પકડો. કોઈ ચીજ નહીં, ભલે લઈ જાય. આ ગુસાઈજીનો સ્વભાવ પ્રગટ થયો છે. આ ખરેખર સુંદર વાર્તા પ્રસંગ છે. આ જો પ્રસંગ ના આવ્યો હોત તો આપણને એ ખબર ના પડે. જેમ પેલા કાશીમાં પેલા બ્રાહ્મણે કીધું ને લંગોટી વાળા કે આપ તો ગુસાઈ કહેવાઓ છો ને આટલું બધું આપને તો દ્રવ્ય ને ઘરેણા ને ઘોડા ને પાલખી ને. એ વખતે એ પ્રસંગ જો ના થયો હોત તો ગુસાઈજીનું વૈરાગ્યપણું પણ પ્રગટ ના થાય. હવે જ્યાં ધરોહરની ગાંઠ એટલે પેલો જે વૈષ્ણવ એમણે પોતાની પત્નીના દાગીના અને વસ્ત્રો, કિંમતી તારવાળા સુવર્ણની સાડીઓ, એના જે પોટલા મૂકી ગયો તો એની પર જે હાથ મૂક્યો, બાજુના રૂમમાં મૂક્યો, તોય ગુસાઈજી અહીંથી કહી દીધું તબ વહ ગાંઠી કો પકડી. હા, એટલે તે જ રૂમમાં હશે. ગુસાઈજી આડા પડખે હશે, બાજુમાં જ બધું હશે. આ જ્યાં એ ગાંઠી એટલે કે એ પેલો આપી ગયેલો છે એની વહુના દાગીના, એ પોટલું જેવું પેલા એ લીધું, આમ કે ઊંઘે જ છે ને, આ તો કોઈ છે ગુસાઈ કરીને, તો જેવું પોટલું પકડ્યું ને તો તરત ગુસાઈજીએ બી એ ગાંઠ પકડી, એટલે કે પોટલું પકડી લીધું. श्री गुसाई जी कहे यह पराई धरोहर है. આ પરાઈ ધરોહર એટલે આ વૈષ્ણવ, આ જીવ અમારો સેવક થયો એ વખતે અમે બ્રહ્મસંબંધ કરાયો ત્યારે એણે પોતાનું સર્વસ્વ શ્રી ગોવર્ધનનાથજીને ચરણે સમર્પિત કરી દીધું છે. એટલે ગોવર્ધનનાથજીને સમર્પણ કરાવ્યું છે એવો આ જીવ છે, તો એણે ગોવર્ધનનાથજીને સમર્પણ કરેલું છે એટલે એ ગોવર્ધનનાથજીની થાપણ છે, એની થાપણ છે. હવે એને આ જો ચોર લઈ જાય તો એ વખતે આપના જે મનોભાવ છે આપે શબ્દોથી, વચનથી પ્રગટ કર્યા ગુસાઈજીએ પેલા ચોર પાસે. ચોરને પણ આપ સમાધાન માટે, સમજાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ગજબ છો ગુસાઈજી તો. એ ગાંઠીને હાથ ચોરને નથી અડ્યા, જે સોંપીને ગયા હતા એ મારું નથી કીધું આપણને. પેલા પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરત કૃપા નિજ હસ્તદે માથે જે જણ શરણ આય અનુસર એમ કરીને જે આવે છે ને, ભવસાગર તે તારે. તો જીવોને તો તારે જ છે, પણ હવે આ બધું આવ્યું છે તો એને પણ હવે તારવું પડે. એમના શરણમાં આવી ગયું છે પોટલું, કોકનું છે એટલે આવી ગયું શરણમાં. એટલે કે હવે તો એને ના આડી શકે ભાઈ. જેમ જીવ આવી ગયા પછી કે જીવ મારો, હવે કોઈ હાથ ના લગાડતા, એને કોઈ કાળદેવની પણ તાકાત નહીં. ચિત્રગુપ્ત કાગળિયા ફાડી નાખવા પડે, આજ્ઞા થઈ ગઈ પૂર્ણ પુરુષોત્તમની. એવી રીતે આ પોટલું આવી ગયું છે આપના શરણમાં, એટલે પોટલાની જ ગાંઠ આપે પકડી લીધી. અને હવે ગુસાઈજી બોલ્યા, આ તો બીજાની છે અમાનત. અમાનત, ધરોહર એટલે થાપણ, ધરોહર એટલે અમાનત, કોઈએ સોંપેલી જવાબદારી. તાતે વહ ધરોહર વારો એટલે કે જેણે આપી છે એ હમ પર દોષ બુદ્ધિ કરેગો. છો ને એ જમાનામાં પણ ગુસાઈજીએ જાણ્યું કે જો આ ચોર લઈ જશે તો પેલો નહીં માને. દોષ બુદ્ધિ એટલે શું કે આ તમે ગુસાઈજીને સાચવવા આપ્યું હતું ને ગુસાઈજી જ હજમ કરી ગયા. દોષ બુદ્ધિ, કલંક આવશે. તાતે હમારે ગહના યહ ન્યારે ધરે હે. હવે આપે જે આપતા ઉતારેલા ને
બધા કિંમતી છે. એનું એક પોટલું બાજુ રાત્રે, કારણ કે પહેરીને તો આ પોડી ના જાય શયનમાં, એટલે એ બધા જે ઘરેણાનું પોટલું કર્યું હતું ને એ ન્યારે ધરે હે. સો ले जा गुसाई जी परम दयाल की जय हो. जब वह ચોર છોરી કે ગયો. હવે આને તો આવું કોઈ દિવસ અનુભવ જ નથી થયો કે આવું કોઈ હોય કે જે હું જે લેવા આવ્યો છું એને માટે ના પાડે છે, પણ પોતાનું જે છે એના કરતા કિંમતી છે. ગુસાઈજીના બધા જે આભૂષણો છે, આવી રીતે અનેક આભૂષણો પહેરતા. અહીંયા બાજુબંધ હોય, ગળામાં હોય, કેડે હોય, કાનમાં હોય, કંઠીમાં હોય, સોનાની માળા હોય, પગમાં હોય નુપુર જો છે. આ બધું એકત્રિત કરીને રાખેલું હતું ને એ કે લઈ જા. આની તો સ્થિતિ કેવી થઈ હશે ચોરની. વચન ગયા મુખમાં શ્રી ગુસાઈજીના. આહા હા, એ ભાગ્યો મુદું મૂકીને, ન જ લઈ જવા. આપવા માટે તૈયાર છે. લઈ જાય તો અત્યારે કોઈ એને બોમ કરવાની છે જ નહીં. ગુસાઈજીએ પકડાઈ લેવા માટે લઈ જ જા. પણ પેલો ભાગ્યો, બધું છોડીને જતો રહ્યો. पाछे दूसरे दिन वह सगरी वस्तु ले गयो. सो सब चोर अपने घर ते लेके कछु अपनी ओर ते भेंट लाए के श्री गुसाई जी पास विनंती करी रहो, जो यह आपको माल है सो आप रखवाइए. એ લોકોને એમ લાગે ને માલ ચોરી કરનારને તો એવું લાગે ને. તો ગુસાઈજીના જે વચન ગયા અને ગુસાઈજીનું જે દર્શન થયું અને ગુસાઈજીનો જે ભાવ જાણ્યો કે આ ધરોહર છે, કોકે એમને સોંપેલી જવાબદારી છે, આ ના લેવાય હો, નહીતર અમારી પર જ ચોરીનો કે અમે જ લઈ લીધું એમ કે આપણી બધી ચોખવા. શ્રી ગુસાઈજીએ ચોખવટ કરી છે, બહુ સુંદર ચોખવટ કરી છે. આજે પણ અમારા આચાર્ય ચરણ ચોખવટ કરે ને બહુ મજા આવે. કઈ પણ વાત હોય તો ચોખવટ ખાસ કરે. અમે આમ એટલા માટે કર્યું કે આને કારણે અમે આ રીતે આમ કર્યું. આમ અમારા આચાર્ય ચરણની ચોખવટનો તો પાર નથી. કાયમ પગથિયા ચડીને આપ ઉપર જતા હોય આપના શયન કક્ષમાં, પણ જો ક્યારેક લિફ્ટમાં જવાનું થાય, કારણ કે આપ બહુ જ એ રીતે બહુ જ માનો છો આપ અનુશાસનમાં કે નિયમિત ચાલવું, શરીરને સુદૃઢ રાખવું, કોઈના ઉપર આશ્રિત ના થવું પડે જીવનમાં, એટલે જે નિયમ છે એમાં એ આપ વળગી રહે છે. તો જ્યારે આપને લિફ્ટમાં જવાનું, અરે ચાલીને જવાનું 1 દિવસ માટે 2 દિવસ માટે બંધ કર્યું જ્યારે શરૂઆતમાં, અને લિફ્ટમાં પ્રવેશ્યા એ વખતે પછી મારી સાથે બધી ચોખવટ કરી કે જો આ છે ને થોડીક આ તકલીફ છે એટલા પૂરતું, બાકી અમે તો લિફ્ટમાં જઈએ, અમે તો આગ્રહ રાખતા જ નથી લિફ્ટનો. બધી ચોખવટો કઈ આપણે પૂછી આવું, આપ જે કરો એ બધું મંજૂર છે, પણ તોય આપને ચોખવટ કરવા જોઈએ. કઈ કારણ થાય બીજે દિવસે કઈ વાત થાય તો કે આ કારણથી આમ થયું, બાકી આમ ના થાય. એટલી બધી ચોખવટ આ ચોર સાથે ચોખવટ કરી ગુસાઈજીએ કે દોષ બુદ્ધિ આવશે, આ લઈ જા, આ ના રહેવા દે. અને પેલો તો આ સાંભળીને દર્શન કરીને એવો ફર્યો એનું મન, કેમ કે મૂળ ગોલોકનો ગોપ છે. સીધો જે ચોરી કરી ગયો હતો એ તો લઈને આવ્યો, પણ પોતાની પાસે જે હતું ભેટ તરીકે આપવા માટેનો ભાવ થયો, મનોરથ થયો, એ પણ લેતો આવ્યો. અને પછી આવીને વિનંતી કરી कि यह सब आपको माल है सो आप रखवाइए. पाछे विनंती की, जो महाराज मैं चोर हूं, आपकी शरणी आयो हूं. तब श्री गुसाई जी ने कही, जो चोर को तो हम सेवक न करेंगे. आता खाली बोले છે એટલું આપ લીલામાં, કારણ કે આ ઈશ્વર છે, પૂર્ણ પુરુષોત્તમ છે, જાણે છે કે અમારો ગોપ છે, અમે લીલામાં શ્રી કૃષ્ણ છીએ, આ અમારી ગાયો ચરાવનારો છે, પણ ચોર છે એને સેવક નહીં કરીએ. એ આચાર્ય કુલ બાળકો માટે મેસેજ છે કે એવા લોકોને સેવક નહીં કરવા જોઈએ કે જે બીજાને દુઃખ આપતા હોય. તબ ચોરને વિનંતી કીની, અને દિનતા કરાવવા માટે, કે જાણવા માટે કે ખરેખર ચોરી છોડશે ખરો. तब चोर ने विनंती की, जो महाराज आप जैसे आज्ञा करोगे तैसे ही करूंगो, परी मोको कृपा करी के शरणे लीजिए. आप तो ईश्वर हो, अनुभव થઈ ગયો, આવું કોઈ ના કરી શકે ઈશ્વર સિવાય. आपकी दयालता को पार नहीं है. तब श्री गुसाई जी ने वासो आज्ञा करी, तू चोरी तो छोड़ी सकत नहीं. बोलो आप जानो છો કે નહીં છોડી શકે ચોરી. એટલે એમ જ કીધું કે ભલે કઈ વાંધો. શ્રી ગુસાઈજી કહેતે કે તું ચોરી ના છોડી શકે તો ચોરી કરતો રહેજે, પણ બીજી રીતે રસ્તો કાઢ્યો. ચોરી છોડાવવા માટે સીધે સીધી આજ્ઞા નથી કરી, પણ એવી રીતે આજ્ઞા કરી કે ચોરી છૂટી જ જાય. એટલે કીધું કે તું ચોરી તો છોડી શકત નહીં.
પરંતુ દયા રાખીઓ, ચોરી ક્યાં કરવી એ શ્રી ગુસાઈજી શીખવાડે છે. તું દયા રાખ્યો એક વાક્યમાં કહી દીધું. એટલે શું ખબર છે? કોઈ એવા બચારા જે સાધારણ હોય, જેના ઘરે લગ્ન હોય, બધું મારી મચેડીને ભેગું કરીને બાગીના ઘરમાં રાખ્યા હોય, રૂપિયા લગ્ન માટે દેવું કરીને લાયા હોય, એવાના ઘરમાં ચોરી ના કરતો હોય. એટલે ચોરી કરવી હોય તો રાજા મહારાજાના ઘરમાં કરજે, શ્રીમંત શેઠ સાહુકારના ઘરમાં કરજે. બિચારા કોઈ દુઃખી જીવના ઘરમાં એના નિહાકા ના લેતો. હો એટલે કે તું દયા રાખીઓ ઓર સાચ બોલ્યો. આ જે આજ્ઞા કરી બીજી, એ આપે એની પર વિશેષ કૃપા કરી લીધી. અને આણે એમ કહી દીધું, અચ્છા ગુસાઈજીએ કહ્યું સાચ બોલ્યો તો તેનો કારજ હોઈ ગો, એટલે તારો ઉદ્ધાર થઈ જશે. તબ ચોરને કહી, જો મહારાજ આપ સાચી કહી. જો કબૂલ કરે છે, આ જાણે છે ગુસાઈજી, એ બધું કબૂલ કરે છે કે મેરો સ્વભાવ ચોરી કરણ કો હૈ, તાતે ચોરી કિए બીનું રહ્યો જાત નહીં. પરી આજ પાછે બડી ઠોર ચોરી કરુંગો. બડી ઠોર એટલે મેં કહ્યું ને, કોઈ નાના માણસને દુઃખી નહીં કરું. રાજા અને શેઠ સાહુકાર શ્રીમંતના ઘરમાં, અને કાહુ ગરીબ કો ન સતાऊंगो और સાચ બોલુંગો. આ કબૂલાત કરી ગુસાईजी પાસે. तब श्री गुसाईजी आप बात चोर को कृपा કરી કે दूसरे दिन नाम दे के सेवक कियो. પાછે શું થયું એ પ્રસંગ અદ્ભુત અલૌકિક પ્રસંગ છે, એ આવતીકાલે આવશે. ગુસાઈજીને જ્યારે પૂછ્યું હતું, જામ ખંભાલિયાના 3 સેવકોએ, વેપારી હતા, કે અમારે વેપાર કરીએ છીએ એટલે અમારે જૂઠું બોલવું પડે છે, કે માલ કોઈ પૂછે કે કેટલાનો છે ને કેટલામાં વેચ્યો છો, તો અમે ખોટું ખોટું બોલીએ છીએ. ખરેખર તો અમે સસ્તામાં પડે છે ને અમે મોંઘામાં વેચીએ છીએ, પણ અમે ખોટું કહીએ છીએ. તો અમે પૂછીએ છીએ આપને વિનંતી કરીને કે અમારાથી ખોટું બોલાય. તો ગુસાઈજી કહે છે ના, ખોટું તો ના જ બોલાય, સાચું જ બોલવાનું. પછી એ લોકો સંકલ્પ કરે કે આજ પછી અમે સાચું જ કહીશું. તો પણ ધંધામાં કોઈ વાંધો ના આવ્યો, ઉપરથી છાપ વધી ગઈ એમની, સારી થઈ ગઈ. એવી રીતે અહીંયા પણ કહ્યું કે તું તારું છોડી નહીં શકે, કેમ કે આપ જાણે છે, ઈશ્વર છે, કે આ કેટલા વખતના સંસ્કાર છે ચોરીના, એક દિવસમાં થોડા જાય. એટલે કહ્યું. પણ સામે કેવું કહ્યું કે દયા રાખજે, એટલે કોઈ ગરીબ માણસના ઘરમાં દાંત ના મારીશ, મધ્યમ વર્ગના માણસના ઘરમાં. પછી કહ્યું કે તું સાચું બોલજે. હા, અને પેલાએ પણ કહ્યું કે હા મારાથી ચોરી છૂટત નહીં. સારું થયું તમે એવી આજ્ઞા કરી. આવી રીતે એટલે આ ઈશ્વરનું આપનું સામર્થ્ય કહેવાય આ. તો હવે એણે વચન આપી દીધું કે હું દયા રાખીશ, હું કોઈ એવા સાધારણના ઘરમાં ચોરી પણ નહીં કરું, અને હું સાચું બોલીશ. અને પછી એને નામ સંભળાવ્યું બીજે દિવસે. અને હવે શું થશે, પ્રસંગ આવતીકાલે આવશે. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજુ અંધેરો, સાધન और नहीं आकली में, जासो હોય નિવેરો, સુર કહા કહે દ્વિવિધ આદરો, બિના મોલ કો ચેરો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.